નમસ્કાર ખેડૂત મિત્રો, 24 મે 2024 રોજ સ્વાગત છે તમામ ખેડૂત ભાઈઓનું આપણા આજના નવા વિડીયોમાં। ખેડૂત મિત્રો, આજે આપણે વિસ્તારથી વાત કરીશું કે જીરામાં તેજી આવવાની શક્યતાઓ છે કે નથી। હાલમાં જીરુના ભાવમાં ધીરે ધીરે સુધારો એટલે કે તેજી આવવાની પૂરી સંભાવનાઓ છે। ગુજરાતમાં વાવેતરના કુલ 15% અન્ય દેશો જેમ કે ઈરાન લઈ જાય છે। ઈરાનમાં હાલમાં પાક નુકસાન થવાથી વૈશ્વિક સ્તરે જીરુની અછત વર્તાઈ રહી છે। જોકે હાલમાં ઊંચા સ્ટોક અને નવી આવકોને કારણે બજાર થોડુંક દબાણેલું છે। બજારમાં પ્રતિ ક્વિન્ટલ 19,000 થી 20,000 જેવો ભાવ ચાલી રહ્યો છે। આગામી સમયમાં જો બજારમાં માલ ઓછો આવે તો તેજી પણ થઈ શકે છે। આપણે ઊંઝા માર્કેટ યાર્ડના જીરુના ઊંચા ભાવ વિશે વાત કરીએ તો હાલમાં આ વર્ષ દરમિયાન ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુમાં 1780 થી 5130 સુધી ભાવ બોલાયો હતો। તેમજ રાજકોટ ગોંડલ માર્કેટ યાર્ડમાં સારા જીરાના ભાવમાં વાત કરીએ તો 4450 થી 4770 ભાવ નોંધાયો હતો। બજારના મુખ્ય પરિબળો વિશે વાત કરીએ તો ઓછું વાવેતર અને ઉત્પાદન। ગુજરાતમાં જીરુના વાવેતરમાં 14 થી 15% જેટલો ઘટાડો નોંધાયો છે, જેનાથી કુલ ઉત્પાદન 15 થી 20% ઓછું થયું છે। વિદેશમાં માંગ વિશે વાત કરીએ, ઈરાન જેવા દેશોમાં પાકને ભારે નુકસાન થવાથી ભારતીય જીરુની વૈશ્વિક માંગ વધારો થવાની ધારણા છે। જીરુના દૈનિક અહેવાલ માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો ખેડૂત મિત્રો, અત્યાર સુધીના આપણે જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો આ વખતે જીરુમાં વધારો થવાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। ખેડૂત મિત્રો, ફરીવાર અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે જીરુમાં ભાવ વધારો થવાની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। બાકી થોડી ઘણી તેજી આવવાની શક્યતા રહી શકે છે। જાજી તેજી ન આવી શકે, 100 થી 200 રૂપિયાની કદાચ તેજી આવે તો આવી શકે, જાજી તેજી આવવાની શક્યતાઓ નથી। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। 3750 રૂપિયા।